નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત મુલકી સેવા રજાના નિયમોમાં આજે પાંચમું પ્રકરણ આપણે જોઈએ છીએ. આ પાંચમું પ્રકરણ છે ખૂબ જ મહત્વનું છે, સૌથી મોટું પ્રકરણ કહેવાય તો પણ આ છે. આ પ્રકરણનું નામ છે એ પરીક્ષામાં પૂછવું તો પૂછી શકાય છે, લેણી અને મળવાપાત્ર રજાના પ્રકારો. સૌથી મોટું પ્રકરણ છે. એમાં જોઈએ તો 46 થી 68 ટોટલ આમાં 23 નિયમો છે. અને આ એટલા માટે મહત્વનું થઈ જાય કારણ કે આમાંથી જે નિયમોના ક્રમ પણ પરીક્ષામાં છે પૂછી શકાય છે. પહેલો પ્રશ્ન પૂછાય કે પ્રાપ્ત રજા માટે કયો નિયમ? તો 46મો. આ 46મો નિયમ છે કેના માટે છે? પ્રાપ્ત રજા માટે છે. તો પ્રાપ્ત રજા કોને મળે, કેટલી મળે એની આપણે ચર્ચા કરીએ. પ્રાપ્ત રજા છે એ સામાન્ય રીતે નોન વેકેશનલ સ્ટાફને મળતી હોય છે. જેને વેકેશન નથી મળતું એ લોકોને મળતી હોય છે. કેટલી મળતી હોય છે? તો કે 6 મહિનાની 15 રજા મળે. કેટલી મળે? 15 રજા મળે. એટલે એક વર્ષમાં કેટલી મળે? 30 રજા મળે. એટલે તમને પરીક્ષામાં બે રીતે પ્રશ્ન પૂછે કે નોન વેકેશનલ સ્ટાફને અર્ધવાર્ષિક કેટલી પ્રાપ્ત રજા મળે? તો 15. અને વાર્ષિક કેટલી મળે? તો 30. કોઈ બી રીતે પ્રશ્ન પૂછે આપણને આવડવો જોઈએ. હવે આ જે રજા જમા છે એ 1 જાન્યુઆરી અને 1 જુલાઈ આગોતરી જમા એટલે એડવાન્સમાં જમા થાય. 1 જાન્યુઆરીએ 15 જમા રજા થાય એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે ને જૂન સુધી વાપરી શકો. અને ન વાપરો તો જમા થાય. સેમ એ રીતે 1 જુલાઈએ બીજી 15 જમા થાય એ ડિસેમ્બર સુધી તમે વાપરી શકો. 31 ડિસેમ્બર સુધી તમે વાપરી શકો છો. હવે આ જે રજા છે એ તમને મળવા પાત્ર ક્યારે થાય? એક તો તમે વેકેશન ભોગવેલું, વેકેશન તમને મળતું ના હોય તો. જેને વેકેશન મળે છે એ સામાન્ય શિક્ષકો છે એ વેકેશન ભોગવે છે તો એને આ પ્રાપ્ત રજા ન મળે. ન જ મળે ના એવું નથી, મળે. ક્યારે મળે? તો કે એમણે વેકેશનમાં કામગીરી કરેલી હોય વેકેશન સમય દરમિયાન તો એને પ્રાપ્ત રજા મળે. 1/3 આશરે મળે. એનું સૂત્ર પણ છે આપણે આગળ જોવાના જ છીએ. અત્યારે આપણે જે નોન વેકેશનલ છે એની આપણે અત્યારે હાલમાં વાત કરીએ છીએ. તો નોન વેકેશનલ ને 15 મળે છે. ટોટલ કેટલી મળે છે? 30 મળે છે. હવે આ 15 રજા 6 મહિના માટે મળે છે, એડવાન્સમાં મળે છે. ક્યારે મળે? તો કે 6 મહિનાની નોકરી કેટલી થાય? તો કે 180 દિવસ. 180 દિવસ છે તમે નોકરી કરો છો તો તમને 15 રજા મળે છે. દાખલા તરીકે તમે 10 દિવસની તમે કપાત પગારીમાં જાઓ છો. કેવી કપાત? તો આ 10 તમે રજા મૂકો છો તો ત્યારે તમારી 1/10 છે એ કપાઈ જાય. કેમાંથી? આ પ્રાપ્ત રજામાંથી. તો અહીંયા તમારે 10 એટલે કેટલી કપાત? 1. તો હવે જે 15 રજા જમા થવાની હતી એની જગ્યાએ હવે કેટલી થશે? 14 રજા છે જમા થશે. એના પછીની આપણે વાત કરીએ તો હવે આમાં દાખલા તરીકે તમે અહીંયા છે અને અહીંયા જે ભોગવવાની તમને 15 રજા એડવાન્સમાં આવી હતી તો એમાં તમે 10 રજા છે તમે કપાત કરી છે તો એક તમારે ઓછી થાય. એટલે પછી જ્યારે પછીના જે જુલાઈ મહિનામાં જમા થવાની હોય ત્યારે કેટલી થાય? 14 જ જમા થાય. ધારો કે તમે 40 કપાત પગારી કરેલી છે તો તમારી 4 કટ થાય. તો 15 ની જગ્યાએ કેટલી જમા થશે? 11 જમા થાય. ધારો કે તમે 150 કપાત પગારી કરી છે, 180 દિવસમાં 150 છે તમે કપાત ઉપર રજા ઉપર છો તો તમારી કેટલી? 50 તો તમારી 50 કપાઈ જાય પ્રાપ્ત રજા તો તમારી જમા કેટલી પ્રાપ્ત રજા થાય? 0 થાય. ધારો કે તમે 180 દિવસમાં 6 મહિનામાં 160 દિવસ તમે કપાત પગારી રજા ઉપર છો. કોની વાત કરું? નોન વેકેશનલની. તો અહીંયા તો કેટલી છે? 15 જ છે. તો આમાં પછી 16 કેમ થાય? ન થાય. તો અહીં કેટલી થાય? 15 જ થાય. પણ એક વધારાની કપાવી કેટલી કપાવી દઈ? 16 કપાવી જોઈએ ને. તો એક તો 0 અહીંયા થઈ જશે. શું કામે? કારણ કે 15 જ છે વધુમાં વધુ. 6 મહિનામાં કેટલી જમા થઈ? 15 જ થાય. તો અહીંયા બાદ કેટલી થવી જોઈએ? 16. તો પછીનું જ્યારે આવે એટલે અહીંયા તો 0 જમા થશે પણ પછીનું જે 6 મહિનાનું પાછું આવે 15 જમા ત્યારે કેટલી જમા થાય? 14 જમા થાય. ખ્યાલ આવી ગયો હશે. ફરીથી 1 જાન્યુઆરી અને 1 જુલાઈ એ રીતે 15 આગોતરી જમા થાય છે. અસાધારણ રજા અગાઉ ભોગવી હશે તો 1/10 વધુમાં વધુ કેટલી? 15. આપણે હમણાં વાત કરીને 15 થઈ તો 15 જ કપાય. 150 મૂકો તોય 15, 160 કરો તોય 15, 140 કપાત હોય તો 14. તો પછી એના પછી કેટલી જમા થાય? 1 જ થાય જમા.
એટલી પ્રાપ્ત રજા થશે. ઓછી જમા તથા બાકીની ભોગવેલ અસાધારણ રજા માટે પછીના માસની રજામાંથી કપાશે. એટલે પેલી વાર 15, દાખલા તરીકે 170 રજા ભોગવી છે તો 15 તો પેલા આવી જ ગઈ, 15 તો, અને પછી બીજી 2, તો આ રીતે પેલી વાર પેલા મહિનામાં 0 જમા થાય, પેલા 6 મહિનામાં, પછી બીજામાં તો 13 જમા થાય. આ રીતે કટ થાય. એટલે પ્રાપ્ત રજા તમને ત્યારે જ મળે 15 કે તમે 180 દિવસ છે એ તમે ફરજ પર રહ્યા હોય તો. હા, સીએલ ને બધું તમે ભોગવી શકો, પણ ક્યારે કપાત પગારી કરેલી હોય તો તમને પ્રાપ્ત રજા મળવા પાત્ર થાય નહીં. અથવા થાય કેટલી, તો જેટલી તમે કપાત પગારી કરો એની 10% છે, 1/10 ભાગની છે એ પ્રાપ્ત રજા છે એ જમા થાય નહીં. પ્રાપ્ત રજા કેટલી જમા થાય વધુમાં વધુ? 300 થી વધારે કરો તો જાય, કારણ કે રોકડમાં રૂપાંતર જ્યારે નિવૃત્તિ સમય હોય તો 300 રજાનું થાય, એનાથી વધારે થાય નહીં. નવી નિમણૂકમાં પૂર્ણ મહિનાના 1.5 લેખે રજા જમા કરાવી. હવે કોઈ વ્યક્તિ છે એ દાખલા તરીકે માર્ચ મહિનામાં એને નોકરી મળે છે, દાખલા 17 માર્ચે નોકરી મળી, તો હવે એની નોન વેકેશનલ સ્ટાફની અત્યારે આપણે વાત કરીએ છીએ, તો આની હવે આપણે ગણવી કેમ? જાન્યુઆરી થી ગણવાની હોય, આ તો માર્ચ થી આવે છે, તો કેમ ગણવાની? માર્ચ મહિનો ગણવાનો નહીં, માર્ચ પછી કયો આવે? એપ્રિલ, મે, જૂન. કારણ કે જુલાઈ થી તો પછી શું થશે, પાછી તો 15 આવવાની છે. તો એકની કેટલી ગણવાની? 1 મહિનાની 15. યાદ રાખો, જે મહિનામાં લાગે એ મહિનાની ગણવાની નથી. એપ્રિલની 2.5, મેની 2.5 અને જૂનની 2.5, ટોટલ કેટલી થાય? તો કે 6 ને 7.5 થઈ. તો 7.5 એમ જમા ન કરીને પૂર્ણમાં લઈ લેવાની, એટલે કેટલી થાય? 8. તો આ વ્યક્તિની 8 પ્રાપ્ત રજા છે. કોઈ વ્યક્તિ છે એની નવી નિમણૂક થાય છે 17 માર્ચ છે, તો એની 8 થાય, અને 1 જુલાઈ થી તો પાછી 15 થશે. એટલે રજા પૂર્ણ દિવસમાં બતાવી, આપણે બતાવી ને 7.5 ની આપણે કેટલી કરી નાખી? 8 કરી નાખી. 120 દિવસની પ્રાપ્ત રજા એક સાથે ભોગવી શકો. એક સાથે ભોગવવી તો કેટલી ભોગવી શકાય? 120 રજા. અને ઓમ કેટલી ભોગવી શકે? તો જેટલી હોય એટલી બધી ભોગવી શકો ગમે ત્યારે. પણ એક સાથે સળંગ ભોગવવી હોય તો 120 થી વધારે ભોગવી શકાય નહીં. અને વર્ષમાં 3 વાર આ મંજૂર થાય. વર્ષમાં કેટલી વાર? 3 વાર મંજૂર થાય છે. રજાની આગળ પાછળ જોડતા 7 દિવસથી ઓછી નહીં. વધુમાં વધુ સળંગ કેટલી મળે? 120, અને ઓછામાં ઓછી 7. પણ 7માં તમે રજા પણ સાથે લઈ શકો છો, એ પ્રાપ્ત રજામાં આવે નહીં. દાખલા તરીકે રવિવારે રજા છે, અથવા શનિ અને રવિ 2 દિવસ રજા, શનિવારની રજા છે, રવિવારની જાહેર રજા છે, અને હવે એના પછી તમે બીજા 5 દિવસની પ્રાપ્ત રજા આ રીતે મૂકો તો ટોટલ 7 દિવસ થઈ ગયા. આમાં પ્રાપ્ત રજા તમારી કેટલી થાય? 5 જ થાય. અહીંયા તો જાહેર રજા છે, શનિવારે જાહેર રજા છે કઈક ઉત્સવની, અને રવિવારે તો રેગ્યુલર રજા આવતી જ હોય. તો આ રીતે તમે 7 કરી શકો. તો આ રીતે પણ જોડી શકાય છે. તો વચ્ચે કઈ રજા આવતી જ નથી તો તમે દાખલા રવિવાર તો આવે, પછી 6, તો આ રીતે પણ જોડી શકાય છે. એટલે રજા આગળ પાછળ કરી અને 7, ઓછામાં ઓછી અને વધુમાં વધુ 120 રજા છે પ્રાપ્ત રજા મળવા પાત્ર છે. અને આમાં પણ 7 જ આપવી એવું જરૂરી નથી. સત્તાધિકારી એની વિવેક બુદ્ધિથી ઓછી આપવી હોય આપી શકે. તમે વિનંતી કરો તમારા સત્તાધિકારીને, મારે આટલી બધી નથી જોતી, મારે 3 રજાની જરૂર છે, તો 3 આપો તો વધુ સારું. અને એવું લાગે છે કે મારે 3 આપવી છે તો એ આપી શકે છે. વિવેક બુદ્ધિ વાપરેલું છે, મતલબ આ નિયમ નંબર 46 નું ઉલ્લંઘન કરતા નથી. સત્તાધિકારી છે આમ તો ઉલ્લંઘન નિયમોનું કરી જ ન શકે, પણ ત્યાં વિવેક બુદ્ધિ વાપરેલું છે એટલે એ ઓછી આપી શકશે જો આપવી હોય તો. બાકી ઓછામાં ઓછી 7 લેવી પડે. ત્યારબાદ આપણે વાત કરીએ નિયમ 47, રજા, પ્રવાસ, રાહત સમયે પ્રાપ્ત જવાનું રોકડમાં રૂપાંતર. 46 એના માટે હતી? પ્રાપ્ત રજા. 47 એલટીસી માટે. યાદ રાખજો, આ બધે હવે નિયમો એવા છે કે તમને એના ક્રમ પણ પરીક્ષામાં પૂછી શકાય એમ છે. આપણે યાદ રાખ્યા હતા, આગળ આપણે જોયા હતા નિયમ 24 નમૂના 1 માટે, નિયમ 25 નમૂના 2 માટે. તો આ બે આપણે નમૂના 1, નમૂના 2, નમૂના 3, નમૂના 4, નમૂના 3 માટે 35, નમૂના
4 માટે 37 આ નિયમ આપણે યાદ રાખ્યા હતા. એમ આ પણ નિયમ યાદ રાખવાના. 46 પ્રાપ્ત રજા માટે છે, 47 શેના માટે છે? તો એલટીસી માટે છે. આગળ આપણે જોઈએ એલટીસી, લીવ ટ્રાવેલ કન્સેશન. એલટીસી નું ફૂલ ફોર્મ પૂછાય તો યાદ રાખજો. કન્સેશન નો સ્પેલિંગ પણ યાદ રાખજો. સ્પેલિંગ માં ભૂલ કરીને ફૂલ ફોર્મ પૂછવું હોય તો પૂછી શકે છે. 10 દિવસનું રોકડમાં રૂપાંતર આપે છે. સમગ્ર નોકરી દરમિયાન 60 દિવસ, એટલે કે એલટીસી નો લાભ તમે કેટલી વાર લઈ શકો? સમગ્ર નોકરી દરમિયાન 6 વાર લઈ શકો. તેટલા સમય 6 વાર, તેટલા સમયની પ્રાપ્ત રજા જમા રજામાંથી બાદ થશે. ભોગવેલ પ્રાપ્ત રજા અથવા રૂપાંતરિત રજા બાદ 30 પ્રાપ્ત રજા બેલેન્સ હોવી જોઈએ. જો તમારી આગળ 40 પ્રાપ્ત રજા હોય ને તો જ એમાંથી 10 છે તમને રોકડના રૂપાંતર મળે. તો પાછળ બેલેન્સમાં કેટલી રહેવી જોઈએ? 30 રહેવી જોઈએ. અહીંયા કહેવા માંગે છે. તમે રોકડમાં રૂપાંતર ક્યારે કરી શકો? તમારે રજા કેટલી હોવી જોઈએ? 40 હોવી જોઈએ. એમાંથી 10 નું તમે રોકડમાં રૂપાંતર લ્યો છો તો વાહે કેટલી બેલેન્સ વધી જોઈએ? 30 નો વધે તો તમને રોકડમાં રૂપાંતર મળે નહીં. હા, તમે એલટીસી નો લાભ લઈ શકો છો, એલટીસી માં જઈ શકો છો. એનું જે તમને ટીએ જે મળવા પાત્ર હોય એ મળે છે, પણ તમે અહીંયા રોકડમાં રૂપાંતર લઈ શકો નહીં. અને એલટીસી નો લાભ તમને કેટલી વાર મળે છે? અથવા રોકડમાં રૂપાંતર નો કેટલી વાર? સમગ્ર નોકરી દરમિયાન 6 વાર મળે છે. ધારો કે વાઇફ હસબન્ડ બંને નોકરી કરે છે તો હસબન્ડ ની 6 વાર મળે અને એમના વાઇફ ની 6 વાર મળે. જો તમે પતિ પત્ની બંને નોકરી કરતા હોય તો તમે એલટીસી માં 12 વખત જઈ શકો. અને એલટીસી માં જવાના નિયમની આપણે વાત કરીએ તો 4 વ્યક્તિ હોય, બે વાઇફ, પતિ પત્ની અને 2 ના બાળકો. તમે જો 3 બાળકો હોય તો ત્રીજા બાળકોનું ટીએ છે એ સરકાર આપે નહીં, એ ભોગવવું પડે. વધુમાં વધુ એલટીસી માં કેટલા વ્યક્તિ? 4 વ્યક્તિ કુટુંબના જ હોવા જોઈએ, પોતાના ઘરના જ હોવા જોઈએ. કુટુંબ કોને કહેવાય એની આપણે વ્યાખ્યા જોઈ હતી, એ વ્યાખ્યામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ પતિ પત્ની બંને નોકરી કરતા હોય તો બંનેને મળવા પાત્ર છે. નિવૃત્તિ સમયે રોકડમાં રૂપાંતરિત કરેલ રજા પ્રાપ્ત રજામાંથી બાદ કરવામાં આવશે. આવું પેલા હતું, આ હોય ને છેલ્લે બાદ કરી નાખતા. હવે નાણાં વિભાગ ઠરાવ 2 ફેબ્રુઆરી 2012 નો જે ઠરાવ થયો એ પ્રમાણે 15 જાન્યુઆરી 2010 પછી જે રજાનું રોકડમાં રૂપાંતર લીધું હશે એ હવે બાદ કરવામાં આવશે નહીં. હવે બાદ કરવામાં આવતું નથી. ત્યારબાદ નિયમ 48 પરિશિષ્ટ 3 મુજબ. પરિશિષ્ટ 3 માં વેકેશનલ અને નોન વેકેશનલ કર્મચારીઓની જે સૂચિ હતી એ પ્રમાણે જે વેકેશનલ ખાતું છે એ પરિશિષ્ટ 3 પ્રમાણે રહેશે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે વેકેશન ખાતું કયા પરિશિષ્ટ મુજબ? તો પરિશિષ્ટ 3 મુજબ. વેકેશન મળતું હોય ને વેકેશન ખાતું કહેવાય. વેકેશનના કર્મચારીઓ કહેવાય કે જે સત્તાધિકારીઓ છે એ અમુક સમય નક્કી કરે કે આ જે સમય છે એ રજા અને ફરજ તરીકે ગણાશે, એ વેકેશન કહેવાય. ત્યારબાદ 49મો નિયમ 2 નિમણૂકો ધરાવતા સરકારી કર્મચારી. એક નિમણૂક એની વેકેશન ખાતામાં હોય, બીજી નિમણૂક એવી હોય કે નોન વેકેશનલ ખાતામાં હોય, તો વેકેશન ખાતાની નોકરી કરતા એ ગણાશે. ત્યારબાદ નિયમ 50 મહત્વનો છે. વેકેશન ખાતામાં કામ કરતી વ્યક્તિઓને પ્રાપ્ત રજા. આગળ આપણે 46 માં જોયું તો એમાં શું હતું? નોન વેકેશનલ ની પ્રાપ્ત રજા હતી. આપણે 46 માં આગળ જોયું ને, 46 માં શું જોયું? પ્રાપ્ત રજા, પણ આ નોન વેકેશનલ નથી. 47 માં એલટીસી, 46 47 બે યાદ રાખવાના છે. 48 49 નો યાદ રાખો ચાલશે. 50 મુ પાછું યાદ રાખવું પડે એવું છે. પ્રાપ્ત રજા છે પણ કોની? વેકેશન ખાતામાં જે કામ કરતા હોય એની વાત છે. વેકેશન ખાતામાં કામ કરતી વ્યક્તિઓની પ્રાપ્ત રજા. 46 માં નોન વેકેશનલ પ્રાપ્ત રજા, 50 માં વેકેશનલ ની પ્રાપ્ત રજા. વેકેશન ભોગવતા હોય તો પ્રાપ્ત રજા મળે નહીં, પણ વેકેશનમાં અમુક દિવસો કામ કરેલ હોય તો 30 પ્રાપ્ત રજા પ્રમાણમાં રજા જમા કરવી. પ્રમાણમાં એટલે કેટલી? તો એ અહીંયા આપણે લખેલું છે, હમણાં આપણે જોઈએ. દાખલા તરીકે વેકેશન તમારું 35 દિવસનું છે. ઉનાળુ વેકેશન 35 દિવસનું હોય, દિવાળી વેકેશન હોય તો 21 દિવસનું હોય. હવે ઉનાળુ વેકેશન 35 દિવસનું છે, એમાં તમે વેકેશનમાં ફક્ત 4 જ દિવસ કામ કરો છો. કેટલું? 4 દિવસ.
તો એમાં પ્રાપ્ત રજાની ગણતરી કેમ કરી? જો તમે આખું વેકેશન ગયા છો તો તમને કેટલી મળી જાય? 15 મળી જાય. બે વેકેશન તમે ગયા છો, દિવાળી અને ઉનાળુ, તો તમે 15 વત્તા 15 30 મળે. પણ તમે વેકેશનમાં 4 જ દિવસ ગયા છો તો આ રીતે ગણતરી કરવી પડે પ્રાપ્ત રજાની. શું છે? તો વેકેશનની રજાઓ કરેલ કામગીરી દિવસો કેટલા છે? તો કે 4 દિવસ કામ કર્યું. વર્ષ દરમિયાન ખરેખર નોકરીની ફરજનો સમય તો 365 ના આવે. વેકેશન ને બાદ કરવાનો. ખરેખર 365 માંથી કેટલા સમય શરૂ રહ્યું? તો દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ, 225 દિવસ શાળા શરૂ રહી છે, તો 225 દિવસ ગુણ્યા તો કે 30. હવે છેદમાં તો કુલ વેકેશનના દિવસો. તો ઉનાળુ વેકેશન હોય અથવા દિવાળી હોય, ઉનાળુ હોય તો 35 લખવાના, દિવાળી હોય તો 21 લખવાના. કયું છે? એક્ઝામ્પલ તરીકે ઉનાળુ વેકેશન. તો ઉનાળુ વેકેશનમાં આપણે કેટલા લખવાના થાય? 35. બરોબર. અને ગુણ્યા એને 365 અને ગુણ્યા 1. આ રીતે કરો. 4 ગુણ્યા 225 ગુણ્યા 30 છેદમાં 35 ગુણ્યા 365 ગુણ્યા 1, જે મેં અહીંયા લખેલું છે. તો એ પ્રમાણે કરતા 2.11 પ્રાપ્ત રજા થાય. તો કેટલી જમા થાય? જો 2.5 ઉપર થઈ જાય તો 3 થાય, 2.5 થી ઓછી હોય તો 2 પ્રાપ્ત રજા અહીંયા જમા થશે. જો અહીંયા 2.55 3 પ્રાપ્ત રજા જમા થાય. હવે 2.11 છે તો પ્રાપ્ત રજા કેટલી થાય? 2 જમા થાય. તો વેકેશનમાં જો તમે થોડાક દિવસો કામ કરો છો, 2-5 દિવસ, તો આ સૂત્ર પ્રમાણે ગણતરી કરી અને પ્રાપ્ત રજા મૂકવાની થતી હોય છે. સૂત્ર ખાસ યાદ રાખજો. ફરીથી આપણે જોઈએ છીએ, વેકેશનની રજામાં કરેલા કામગીરીના દિવસો ગુણ્યા નોકરીની ફરજના આખા વર્ષના દિવસો ગુણ્યા 30 છેદમાં વેકેશનના દિવસો ગુણ્યા 365 ગુણ્યા 1. 1 નો કરો તો ચાલે. આ રીતે એનું સૂત્ર છે એ પ્રમાણે મૂકવાના હોય છે. પણ યાદ રાખજો, 15 દિવસ કરતા વેકેશન ન ભોગવ્યું હોય, 15 દિવસ કરતા વેકેશન ઓછું ભોગવ્યું હોય તો સંપૂર્ણ વેકેશન ફરજ પર હાજર ગણવા. 35 દિવસમાંથી તમે વેકેશન તમે 14 દિવસ જ ભોગવ્યું છે, બાકી તમે ગયા છો, તો એ તમારું આખું વેકેશન તમે ફરજ બજાવી છે એવું જ ગણવાનું. તો તમારે 15 રજા છે જમા થાય. કોઈ એવું કહે કે ના આ રીતે જ ગણવી પડતી, વાત ખોટી છે. એને નિયમ નંબર રજાના 50મો નિયમ છે એ દર્શાવી દેવાનો, કા જોઈ લો, એટલે ગણવા પડે. કાયમી નોકરીમાં ન હોય તેને પ્રથમ વર્ષની નોકરી દરમિયાન આવી રજા મળવા પાત્ર નથી. તો એને આવી રજા મળવા પાત્ર નથી. કેને? પ્રથમ વર્ષની નોકરી દરમિયાન આવી રજા ન મળે. એટલે સામાન્ય રીતે વિદ્યા સહાયકો છે આને મળતી નથી. વિદ્યા સહાયકો આવી જો વેકેશનમાં કામગીરી કરી હોય 4 દિવસ, તો એને 4 દિવસની વળતર રજા આપી દેવાની, અને બીજા તો એને આ રીતે પ્રાપ્ત રજા મળે. ત્યારબાદ નિયમ 51, અનુગામી અને પશ્ચાતગામી જાહેર રજાઓને વેકેશન સાથે જોડવા બાબત. વેકેશન અને પ્રાપ્ત રજા આવી રીતે રજા જોતી 120 થી વધારે મળે નહીં. કોઈ પ્રાપ્ત રજા વેકેશન સાથે જોડે છે તો 120 થી વધારે મળે નહીં. અને વેકેશનની આગળ અથવા વેકેશનની પાછળ રજા જોડી શકાશે. પણ યાદ રાખજો, વચ્ચે અથવા આવ્યું છે. તમારે 35 દિવસની વેકેશન છે, તમારે આગળ એક સીએલ મૂકી શકો તો પાછળ મૂકી શકો, ન મૂકી શકો. તો તમે પાછળ એક સીએલ મૂકો છો તો આગળ ન મૂકી શકો. આ વેકેશન છે, વેકેશનની સીએલ કે કોઈ પણ રજા છે કે આગળ મૂકી શકો કે પાછળ મૂકી શકો. તમે બે બાજુ મૂકો તો, દાખલા તરીકે તમે કપાત પગારી 2 મૂકો છો આગળ અને પાછળ મૂકો છો 2, તો 35 ને આગળના 2 પાછળના 2, તમારી 39 દિવસની કપાત પગારી થાય. યાદ રાખજો, બે બાજુ મૂકો ને તો વેકેશન ન ગણાય, વેકેશન રજામાં ગણાય જાય તમારું. બે બાજુ સીએલ મૂકો તો ઓલી કપાત પગારીમાં કે અર્ધ પગાર કપાત તરીકે છે એ બાદ થઈ જાય. તમારે અર્ધ પગારી જે છે એ ઓછી જમા થઈ. તો એટલે ખાસ યાદ રાખવાનું, વેકેશનની આગળ અથવા પાછળ રજા મૂકી શકાય, બે બાજુ મૂકી શકાય નહીં. વેકેશન પોતાના કર્મચારીઓને પોતાના ખર્ચે રજા પરથી પરત બોલાવવા પાત્ર. વેકેશન પોતાના કર્મચારીઓ પોતાના ખર્ચે રજા પરથી પરત બોલાવવા. વેકેશન સાથે અન્ય રજાની પરવાનગી લીધા સિવાય બોલાવી શકાય છે, ગમે ને બોલાવી શકાય છે. એના પછી વેકેશન નહીં ભોગવ્યાનું ઓડિટને આપવાનું પ્રમાણપત્ર. જો તમે વેકેશનમાં કામ કરેલું હોય તો ઓડિટ અધિકારીને
તમારે એનું પ્રમાણપત્ર આપવું પડે કે આ ઓર્ડરને કારણે હું શાળાએ હાજર રહ્યો હતો અથવા આ કામગીરીમાં હતો, મેં વેકેશન ભોગવેલું નથી. ઓડિટ અધિકારીને આપવું પડે. ત્યારબાદ આપણે જોઈએ તો પણ સરકારી કર્મચારીઓને વેકેશનનો હિસ્સો ભોગવવા પર નિષેધ. પોતાની બદલીને કારણે જે કોઈ સરકારી કર્મચારી વેકેશનનો અમુક ભાગ ભોગવતા અટકાવવામાં આવ્યા હોય, અમુક ભાગ શું કર્યો? અટકાવી દીધો. તેવા કિસ્સામાં તેની બદલીને કારણે વેકેશનની જે મુદત ભોગવી શક્યો ન હોય, કારણ કે એમ કીધું કે અઠવાડિયું તમારે આવવાનું છે, એટલે જે ભોગવી શક્યો ન હોય તે મુદતમાં હાજર થવાનો મળવાપાત્ર પૂરો સમય જોઈનિંગ ટાઈમ, પરંતુ એક મથકેથી બીજા મથક સુધીના સમયમાં ગાળેલો ખરેખર સમય ઉમેરવો. હવે તમે 8 દિવસ એને કીધું 8 દિવસ તમારે આવવાનું છે, તો 8 દિવસ ખરેખર અહીંથી બીજી જગ્યાએ બદલી જાય છે, વેકેશનમાં બદલી જાય છે, અને એમાં 8 દિવસ તમે એને વેકેશનમાં તમે બોલાવેલા છે, તો એ 8 દિવસ શું ગણવાનું? તો એ ફરજનો જ ગણવાનું તમારે રહે કે અહીંથી અહીંયા બદલ્યા છે, એટલા માટે વચ્ચેનો સમયગાળો ગણી અને એ ગણવા પાત્ર થાય. વેકેશન ખાતામાંથી નોન વેકેશન ખાતામાં બદલી થતા નોકરીના ગાળાની સમાપ્તિ. વેકેશન ખાતાની નોકરી તેને છેલ્લે ભોગવેલ વેકેશનના અંતની તારીખની પૂરી થયેલ ગણાય. વેકેશનમાં તમે નોકરી વેકેશનલમાં ખાતામાં કરતા હતા, નોન વેકેશનલમાં જાવ છો અને વેકેશન દરમિયાન હોય તો વેકેશન પૂરું થાય ને ત્યારથી એ ગણી લેવાનું. પછીની રજા થાય તો વેકેશન છે એ રજામાં જ ગણાશે, એટલે કે ફરજમાં ગણાશે. વેકેશન છે એનો પગાર કપાય નહીં. નિયમ 56 પૂર્વ સૂચના વિના વેકેશન ખાતા સરકારી કર્મચારી રાજીનામું આપે તો પગારનો હકદાર નહીં. વેકેશન પડી ગયું, બરોબર, આ વેકેશન પડી ગયું, વેકેશન ખુલે છે અને ડાયરેક્ટ કોઈ રાજીનામું મૂકી દે છે અને આની પેલા પૂર્વ સૂચના નથી આપી કે હું વેકેશન પછી હું રાજીનામું કીધું નથી, વેકેશન ખુલે ને તરત જ રાજીનામું આપી દે છે, તો વેકેશન એને મળવા પાત્ર નથી. વેકેશન નો જે પગાર એટલો એની વસૂલ કરવો પડે. એ સિવાય એક આ નિયમ બીજું તો કે કોઈ અસાધારણ રજા ઉપર જાય છે અને વેકેશન પડવાની તૈયારી છે, 1-2 દિવસ જ બાકી છે, ત્યારે એ ભાઈ છે હાજર થઈ જાય છે 1-2 દિવસ, અને પછી પાછું વેકેશન પડી જાય છે અને વેકેશન પડ્યા પછી તરત પાછા અસાધારણ રજા ઉપર જાય છે, તો ત્યારે વેકેશનની રજા એને મળવા પાત્ર નથી. એ પણ કેમાં? અસાધારણ રજામાં જ ગણાઈ જશે. ફરીથી કહું છું, એટલે અસાધારણ રજા એટલે કઈ? કપાત પગારી. કપાત પગારી ઉપર હોય પછી 1-2 દિવસ હાજર રહીએ અને પછી વેકેશન પડી જાય છે, એટલે ભાઈ 1-2 દિવસ હાજર પછી વેકેશન પડે ને વેકેશન પૂરું થાય પછી પાછા કપાત પગારી ઉપર તરત વયા જાય છે, તો વેકેશન નો પગાર એને મળવા પાત્ર નથી. ત્યારબાદ નિયમ 57 અર્ધ પગારી રજા. અર્ધ પગારી રજા તો કે 1 જાન્યુઆરીએ અને 1 જુલાઈએ. 1 જાન્યુઆરી થી 30 જૂન સુધી, 1 જુલાઈ થી 31 ડિસેમ્બર સુધી છે 10-10 જમા થાય છે. પણ આ જમા ક્યારે એડવાન્સમાં થઈ જતી? 1 જાન્યુઆરી અને 1 જુલાઈ. પ્રત્યેક મહિનાની કેટલી ગણવાની? 5/3 એટલે 1.66 ગણવાની થાય. એટલે આ ખાસ યાદ રાખજો. તમને અર્ધ પગારી કેટલો કેટલી? 5/3 અથવા તો 1.66 આપેલું હશે. અને પૂર્ણ કર 1.66 પછી 1 મહિના, કદાચ 1 મહિનો ખાલી રીતે ગણવાનો હોય તો આ રીતે એની ગણવાની થાય છે. અર્ધ પગારી માટે કેટલામો નિયમ? 57. ત્યારબાદ નિયમ 58 રૂપાંતરિત રજા. જો કે આ કોઈ રજાનો પ્રકાર નથી, આ અર્ધ પગારી છે એનું પૂર્ણ પગારીમાં રૂપાંતર કરવામાં આવે એટલા માટે રૂપાંતરિત રજા કહેવાય છે. આ જ છે એનું આમાં કન્વર્ટ કરવા છે. આ ઘન છે, આ પ્રવાહી છે તો પાણી જ નહીં. રૂપાંતરિત રજા મેડિકલ સર્ટી નમૂના 3 અને 5 ના આધારે મળે. નમૂનો 3 શેના માટેનો છે? મેડિકલ સર્ટી. પણ કેનું? પોતાનું. નમૂનો 5 શેનો છે? તો કે કુટુંબના કોઈ બીમાર છે એનું મેડિકલ સર્ટી. અને નમૂનો 3 નમૂના 5 ને આધારે છે રૂપાંતરિત રજા છે મળવા પાત્ર છે. પાછળની રજા સહિત કેટલી? 7 દિવસથી ઓછી નહીં. રૂપાંતરિત રજા મંજૂર કરવામાં આવે ત્યારે અર્ધ પગારી રજાની બમણી ઉઘરાવી. દાખલા તરીકે કોઈ 7 રૂપાંતરિત રજા ઉપર જાય છે 7, તો અર્ધ પગારી કેટલી કાઢવાની? એની 14 નીકળી જાય. કારણ કે અર્ધ પગારી છે, અર્ધ પગારી જોતી હોય તો અડધો પગાર મળે. તમારે જવું છે
કે અમારે 10 દિવસ અર્ધ પગારી ઉપર રજા ઉપર જવું છે, તો જવું છે પણ તમારે પગાર આખો જોઈએ છે, તો અર્ધ પગારી કેટલી કપાઈ જાય? 20 કપાઈ જાય. એટલે કોઈ 7 લે છે રૂપાંતરિત, તો અર્ધ પગારી કેટલી ઉધારવાની રહી? 14 ઉધારવાની, ડબલ ઉધારવાની રહી. અભ્યાસ માટે સમગ્ર નોકરી દરમિયાન 90 દિવસ સુધીની મેડિકલ સર્ટી વગર પણ રૂપાંતરિત રજા મળે છે. કેટલી? પણ કોને? અભ્યાસ માટે. એમાં અંશતઃ અભ્યાસ, પૂર્ણતઃ હોય તો શક્ય જ નથી આખું વર્ષ જવું, પણ અંશતઃ કોઈ અભ્યાસ કરતા હોય, દાખલા તરીકે પીએચડી કરતા હોય તો પીએચડી માં અમુક કલાકો સુધી જવાનું હોય, તે અંશતઃ આવા કોઈ અભ્યાસક્રમ માટે 90 દિવસ સુધીની મેડિકલ વગર પણ રજા છે ને મળવા પાત્ર છે, મેડિકલ સર્ટી ના હોય તો પણ. રૂપાંતરિત રજા બાદ હાજર થયા વિના નિવૃત્ત થવાની પરવાનગી આપવામાં આવે તો અર્ધ પગારી રજા જ ગણવી અને પગાર વસૂલ કરવો. હવે કોઈ આવી 7 રૂપાંતરિત પગાર રજા ઉપર જાય છે અને પછી હાજર નથી થતા, ડાયરેક્ટ શું કરે છે? રાજીનામું મૂકી દે છે. અને એનું રાજીનામું ત્યારે જ માન્ય થાય, તેની શરત મૂકે શું? કે આ જે 7 જે તમે મૂકી હતી ને રૂપાંતરિત નહીં ગણાય, પણ એ શું ગણાશે? 14 અર્ધ પગારી જ ગણાશે. અને એ રીતે ગણી અને પછી એનું રાજીનામું છે એ માન્ય કરવામાં આવે છે. પણ જો અર્ધ પગારી કોઈ 7 મૂકેલી છે અને એનું મૃત્યુ થાય છે, આજે થઈને પેલા મૃત્યુ થઈ જાય, તો એની રૂપાંતરિત ગણવાની રહેશે. એટલે 57 માટે અર્ધ પગારી, 58 માટે રૂપાંતરિત. ત્યારબાદ 59 બિન જમા રજા. આ પણ આપણા માટે મોસ્ટ એમપી છે, આનો નિયમ પૂછવું હોય તો પૂછી શકાય છે. સમગ્ર નોકરી દરમિયાન કેટલી 360 મળે. એક સાથે કેટલી મળે? 90 મળે. મેડિકલ સર્ટી વગર સમગ્ર નોકરી દરમિયાન કેટલી મળે? 180 મળે. ભવિષ્યમાં જમા થનાર અર્ધ પગારી રજા સામે ઉધારવામાં આવશે. જેની આગળ એકેય રજા ન હોય ને, એ બિન જમા આવી રજા લઈ શકે છે. જ્યાં કઈ પડી જ નથી તો હું એડવાન્સમાં મળે, પણ એડવાન્સમાં મળે પછી અર્ધ પગારની રજા આવે ને એની અમે ઉધારી દેવાની. દાખલા તરીકે 40 રજા લીધી છે, 40 રજા લીધી છે, અર્ધ પગારી કેટલી થાય? 80 થાય ને. તો 80 અર્ધ પગારી રજા છે આટલી છે અને અમે ઉધારવામાં આવે, કારણ કે 40 રજા એને બિન જમા લીધેલી છે, એટલા માટે ઉધારવામાં આવશે. એટલે પેલી 80 પૂરી થાય ને ત્યાં અર્ધ પગારી એમાં જમા જ ન થાય, ઉધારવામાં જ આવે, કારણ કે ઓલરેડી 40 કેવી છે? બિન જમા રજા છે. 5 વર્ષ નોકરી બાદ જ રજા મળવા પાત્ર છે. 5 વર્ષની નોકરી યાદ રાખો, 5 આ બધી જ રજાઓ જોઈ ને આપણે, એ 5 વર્ષના જે ફિક્સ વિદ્યા સહાયક કે સરસ્વતી સહાયક કહીએ ને, એ 5 વર્ષ પૂરા થાય ને પછી જ બધી મળે. 5 વર્ષ સુધી વિદ્યા સહાયક કે સરસ્વતી સહાયક ને ફક્ત સીએલ જ મળે, એના સિવાય એકેય રજા મળે નહીં. એટલે જેને 5 વર્ષ ફિક્સ ના પૂરા કર્યા છે ને એના પછીના 5 વર્ષ થાય ને પછી આ બિન જમા રજા મળે. એટલે કે નોકરીના ટોટલ 10 વર્ષ પછી આ મળે. રજા પૂરી થઈ હાજર થવાના વ્યાજબી કારણો પણ જરૂરી છે. બિન જમા રજા ફરીથી યાદ રાખો, સમગ્ર નોકરી દરમિયાન 360, એકી સાથે 90 મળે અને મેડિકલ સર્ટી વગર કેટલા? 180 દિવસ સમગ્ર નોકરી દરમિયાન મળે છે. એક સાથે 90, સમગ્ર નોકરીમાં 360. ત્યારબાદ આવે અસાધારણ રજા, કપાત પગારી જેને આપણે કહીએ છીએ. સમગ્ર નોકરી દરમિયાન 36 માસ, હવે પરીક્ષામાં દિવસો પૂછી લઈએ તો 1080 દિવસ યાદ રાખો, 1080 દિવસ. વહીવટી કારણોસર નોકરીમાં તૂટ આવતી હોય ત્યારે મળતી હોય છે. મેડિકલ સર્ટિફિકેટ સમગ્ર નોકરી દરમિયાન કેટલી મળે? 180. આગળ પણ 180 હતા મેડિકલ સર્ટિફિકેટ, અહીંયા પણ કેટલા છે? 180 છે. પણ યાદ રાખજો, અહીંયા 360 દિવસ હતા અને અહીંયા શું છે? 36 માસ છે, અથવા દિવસ કહો તો 1080 છે. ખાસ યાદ રાખજો. અને અસાધારણ રજામાં ભૂલ પડવી જોઈએ નહીં. હવે સળંગ અસાધારણ રજા મળે કેટલી? સામાન્ય રીતે છે ને 3 મહિના મળે, 3 મહિનાથી વધુ મળે નહીં સળંગ અસાધારણ રજા. અને ઘણા એવા 3 મહિના મૂકે, વળી 1-2 દિવસ હાજર થાય, પાછી 3 મહિનાની મૂકે. આવું કરે તો ચાલે, નહીં તો એને રજા મળવા આપે જ નહીં. વધુ કેટલી મળે? 3 મહિનાની મળવા પાત્ર છે. પણ અમુક સંજોગોમાં સળંગ અસાધારણ રજા 9 માસ સુધીની મળે. ક્યારે? તો કે ફરજ મોકૂફીને અસાધારણ રજામાં ફેરવવામાં આવ્યા હોય ત્યારે 9 માસ સુધીની મળે. 12 મહિના સુધીની તો 1 વર્ષની નોકરી કરી હોય ને પછી કેન્સરની સારવાર માટે 12 મહિના સુધીની સળંગ મળે.
અને સળંગ 15 માસ સુધીની ક્યારે મળે? 1 વર્ષની નોકરી હોય, ક્ષય કે ફેફસાની સારવાર હોય તો ત્યારે 12 મહિનાની સળંગ 15 મહિનાની સળંગ છે સીએલ મળવા પાત્ર, કપાત પગારી મળવા પાત્ર છે. ફરીથી કપાત પગારી છે સામાન્ય રીતે કે એવું ફિક્સ નથી કે 3 મહિના, પણ સામાન્ય રીતે બધા 3 મહિના ગણતા હોય છે. 3 મહિનાથી વધુ કોઈને અસાધારણ રજા આપવી નહીં. ખાસ સંજોગોમાં એટલે કે ફરજ મોકૂફી હોય તો અસાધારણ રજામાં ફરજ મોકૂફીને ફેરવી હોય તો 9 મહિના સુધી. પાછી 1 વર્ષની નોકરી થઈ હોય અને કેન્સરની સારવાર થઈ હોય તો 12 મહિનાની સળંગ કપાત આપવી. અને ક્ષય કે ફેફસાની સારવાર કરવાની હોય ને 1 વર્ષની નોકરી થઈ ગઈ હોય તો 15 મહિનાની સળંગ કપાત પગારી છે મંજૂર કરી શકાય છે. એટલે આપણને મહત્વનું છે, પૂછી શકાય છે. બે અસાધારણ વચ્ચે આવતું વેકેશન સળંગ અસાધારણ રજા ગણાશે. વચ્ચે વેકેશન આવે તો એ રજામાં જ ગણાઈ જાય. દાખલા તરીકે તમે 4 અસાધારણ રજા મૂકો છો, પછી રવિવાર આવે છે, પછી પાછી 2 અસાધારણ રજા મૂકો છો તો 7 અસાધારણ રજા કહેવાય. વચ્ચે રજા આવે કે વેકેશન આવે એ અસાધારણ રજામાં ગણાય, પણ સીએલ માં ગણાય નહીં હો. અહીં તમે 4 સીએલ મૂકો છો, અહીં 2 સીએલ મૂકો છો, વચ્ચે રવિવાર આવે છે તો સીએલ કેટલી થાય? 6 થાય, તો એ 7 થાય. 2 અસાધારણ રજા વચ્ચે આવતું વેકેશન સળંગ અસાધારણ રજા ગણાશે. રજા વિનાની ગેરહાજરી ભવિષ્યને અસર કરે તે રીતે અસાધારણ રજા ગણાશે. રજા વિનાની ગેરહાજરી, રજા વગર ગેરહાજર રહ્યો છો તો ભવિષ્યને અસર કરે એ રીતે એ કપાત પગારી ગણાશે. એમાં પણ અમુક નિયમો છે કે અમુક સમય અમુક દિવસોથી વધી જાય તો પછી એ ભવિષ્યને અસર કરે એ રીતે ગણતા હોય છે. અમુક જે કપાત પગારી મૂકતા હોય છે એ. ત્યારબાદ આજમાઈશી કે એપ્રેન્ટિસને મળતી રજા. તો આવા જે કર્મચારી છે એને 30 દિવસની અર્ધ પગારી વર્ષમાં મળતી હોય છે મેડિકલ માટે. આજમાઈશી બાદ નિમણૂક થાય તો જમા રજા છે પાછળ એની સર્વિસમાંથી ખેંચી શકે છે. એ વાપરતા જ નથી, આમાંથી 10 જ વાપરે, 20 વધે છે. તો જ્યારે સર્વિસમાં નિમણૂક થાય છે તો 20 રજા ત્યાં ખેંચી શકાય છે. આઈટીઆઈ માં એમાં એપ્રેન્ટિસ ને એવું બધું હોય છે તો એ લોકો આગળ ખેંચી શકતા હોય છે. નિવૃત્તિ બાદ પુનઃનિયુક્તિને મળતી રજા. એકવાર તમે નિવૃત્ત થઈ ગયા ફરીથી તમારી કઈ નિમણૂક થાય છે તો નવી નિમણૂક ગણી અને નવી નોકરી ગણવી અને એ પ્રમાણે નવી નોકરી પ્રમાણે કેમ નિયમો એ રીતે લાગુ પડશે. 63 ફરજિયાત નિવૃત્તિ કે નોકરી છોડી દેવાની તારીખ પછીની રજા. તો ફરજિયાત તમને નિવૃત્ત કર્યા છે, નોકરી છોડી દેવાની તારીખ પછી કોઈ તમારી રજા મંજૂર થાય નહીં. ફરજિયાત નિવૃત્ત પછી નોકરી જાહેર હિતમાં લંબાવવામાં આવી હોય તો ફરજિયાત નિવૃત્ત આપી છે, પછી જાહેર હિત માટેની નોકરી પછી લંબાવી દીધી છે તો 300 દિવસની મર્યાદામાં પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય છે. ત્યારબાદ નિયમ 64 નોકરી સમાપ્ત થવાના સમયે રજા સંબંધી રજા પગારનું રોકડમાં રૂપાંતર. હવે નોકરી પૂરી થઈ છે અને જે 300 રજાનું રોકડમાં જે રૂપાંતર મળતું હોય છે એમાં તમને ઘર ભાડું સામાન્ય જે તમારો છેલ્લા 10 મહિનાનો પગાર હોય એ પ્રમાણે તમને જે મળતા રોકડમાં રૂપાંતર મળતું હોય છે. એમાં જે તમારો પગાર હોય એમાં ઘર ભાડું મળે નહીં. સ્થાનિક વળતર ભથ્થું મળતું હોય તો એ પણ બાદ થઈ જાય. પણ હા, મોંઘવારી અને નોન પ્રેક્ટિસિંગ ભથ્થું જો મળતું હોય તો એ મળવા પાત્ર છે અને એ પ્રમાણે તમારા પગારની ગણતરી કરી જેટલા દિવસો થતા હોય એ પ્રમાણે રોકડમાં રૂપાંતર મળતું હોય છે. રોકડ આપણે વાત કરીએ તો અર્ધ પગારી અને પ્રાપ્ત રજા આ બંને થઈ 300 થી વધારે. પહેલા કેટલી હતી? 240 હતી. હાલમાં કેટલી છે? 300. 300 સુધી તમે કહો 350 છે તોય 300 થાય, 250 છે તો 250 થઈ, તો 300 થાય નહીં. દાખલા તરીકે અર્ધ પગારી રજા તમારી આગળ 100 પડી છે અને પ્રાપ્ત રજા તમારી આગળ 200 પડી છે તો અર્ધ પગારીની કેટલી થાય? 50 અને પ્રાપ્ત રજા 200 એ 200 રહે તો તમને કેટલી મળે? 250 મળે. એક્ઝામ્પલ કે તમારી આગળ અર્ધ પગારી 100 પડી છે અને પ્રાપ્ત તમારી આગળ 270 પડી છે તો અર્ધ પગારીની કેટલી થશે? 50. આ 270 ની 270 તો કેટલી થાય? તો 320 થાય. તો તમને 320 નો મળે તો કેટલી મળે? તો તમને 300 જ મળે. 300 થી ઓછી મળે. અને જો રાજીનામું આપો તો 150 સુધી જમા. 150 નું રજામાં 150 અથવા 150 થી ઓછી. અને જો તમારે નિવૃત્ત થતા 300 અથવા 300 થી ઓછી.
એટલે રજા રોકડમાં રૂપાંતર માટેનો નિયમ કેવો આવશે? 25. એટલે આ પણ ખાસ યાદ રાખવા જેવો છે. 66મો, રજાના પગારમાં રોકડ રકમની ચૂકવણી માટેની કાર્યરીતિ. એની કાર્યરીતિ છે, કાંઈ ખાસ પૂછાય એવું નથી. ત્યારબાદ નિયમ 67, રજા પગાર. રજાનો પગાર કેમ મળે? તો જો અર્ધ પગારી રજા ઉપર હોય ને તો અડધો પગાર મળે, રૂપાંતરિત રજા ઉપર હોય તો પૂરો પગાર મળે, સાધારણ રજા હોય તો પગાર મળે જ નહીં. જે રીતે રજા તમે મૂકો તો. પછી આ પ્રકરણનો છેલ્લો નિયમ, રજાના પગારની પેશકી. જો 30 દિવસથી વધુ રજા ઉપર કોઈ કર્મચારી જાય છે તો 1 માસ સુધીની એને રજા પેશકી છે એ આપી શકે છે. તો અહીંયા પ્રકરણ 5 છે એ સંપૂર્ણ પૂરું થાય છે, છતાં આપણે ફરીવાર એનું ફટાફટ રિવિઝન કરી નાખીએ. આ પણ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. આમાં સૌથી પહેલું તો 46મું પૂછાય. 46મું શું છે? પ્રાપ્ત રજા છે, પણ વેકેશનલ માટે પ્રાપ્ત રજા છે 15 + 15 ટોટલ કેટલી મળે? 30 મળે છે. અને 120 દિવસની પ્રાપ્ત રજા એક સાથે ભોગવી શકાય છે. 1 મહિનામાં 2.5 મળે છે. વર્ષમાં 3 વાર રજા મંજૂર થાય છે, અને ઓછામાં ઓછી 7 જે મળવા પાત્ર છે રજા સહિત વિવેક બુદ્ધિથી ઓછી પણ આપવી હોય તો સત્તાધિકારી આપી શકે છે. નિયમ નંબર 46, વેકેશનલ માટે પ્રાપ્ત રજા. 47 શું છે? એલટીસી છે, 6 વાર તમને મળી શકે, ટોટલ 60 રજા મળે છે. 48, 49 એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. 50 પાછું મહત્વનું છે, આ પણ પ્રાપ્ત રજા છે પણ વેકેશનલ માટે છે. એનું સૂત્ર પણ ખાસ યાદ રાખજો, આ પણ પરીક્ષામાં પૂછી શકાય એવું છે. ત્યારબાદ 51 છે, અનુગામી અને જાહેર રજાઓ વેકેશન સાથે જોડવા બાબત છે, કઈ મહત્વ. 52, 53 પણ કઈ ખાસ મહત્વના નથી. 54 પણ એટલું કઈ ખાસ મહત્વનું નથી. 55 પણ એટલું બધું કઈ ખાસ મહત્વનું નથી. 56 છે, તો 56માં અસાધારણ રજા પછી 1-2 દિવસની રજા મૂકો છો અને પાછું વેકેશન આવે પછી તરત મૂકો છો રજા, તો પણ તમને વેકેશનની રજા મળવા પાત્ર નથી. વેકેશન પછી તરત જ રાજીનામું આપો છો તો પણ વેકેશનનો પગાર તમને મળવા પાત્ર નથી. 57 મોસ્ટ આઈએમપી છે, અર્ધ પગારી રજા. 58 મોસ્ટ આઈએમપી છે, રૂપાંતરિત રજા, જે આપણે જોયું. નમૂના 3 અને 5 ને આધારે મળે છે. આગળ પાછળ રજા છે 7 દિવસ મળે છે વગેરે આપણે વાત કરેલી છે. 10-10 છે, 6-6 મહિને જમા થતી હોય છે. પ્રત્યેક મહિનાની 5/3 1.66. પછી 59મો પણ નિયમ મહત્વનો છે, બિન જમા રજા. સમગ્ર નોકરી દરમિયાન 360 એક સાથે 90 મળે છે, અને મેડિકલ વગર 180 મળે છે સમગ્ર નોકરી દરમિયાન. ત્યારબાદ અસાધારણ રજા 36 એટલે કે 1080 દિવસ મળે છે. નિયમ કેટલામો છે અસાધારણ રજાનો? તો 60મો નિયમ છે. આ પણ ખાસ યાદ રાખજો, અને નિયમ પણ પરીક્ષામાં પૂછી શકાય છે. મેડિકલ સર્ટિફિકેટ 180 રજા મળે છે. ત્યારબાદ 61 અજમાઈ કે એપ્રેન્ડિક્સ ને મળતી રજા કઈ ખાસ મહત્વનું નથી. 62 પણ એટલો બધો મહત્વનો નથી. 63 પણ એટલો બધો મહત્વનો નથી. 64 પણ કઈ ખાસ નથી. આ 65 છે, પાછો પૂછી શકાય છે, રૂપાંતર રજાનું રોકડમાં, રજા રોકડ રૂપાંતર 300 રજા, અને રાજીનામું 150 રજા. ત્યારબાદ રજા પગારની વાત કરીને છેલ્લે રજા પેશગીની આપણે વાત કરી છે. તો આમાંથી જે મહત્વના જે નિયમો હતા એની પણ આપણે ફરીથી પુનરાવર્તન કરેલું છે. કેટલા નિયમોનો ક્રમ પણ પરીક્ષામાં પૂછી શકાય છે એ પણ તમને આઈડિયા આવી ગયો હશે. 46 છે, 47 છે, 50 છે, આવા બધા અમુક જે નિયમો છે એના નિયમના ક્રમ પણ પૂછી શકાય છે. આપણા માટે મોસ્ટ આઈએમપી જો આ રજાના નિયમો પ્રકરણ કહી શકાય તો પ્રકરણ 4 અને પ્રકરણ 5. સૌથી વધારે જો પ્રશ્ન પૂછાય તો પ્રકરણ 4 અને પ્રકરણ 5 માંથી પૂછાય. અને એક પ્રશ્ન તો આપણે સૌથી પહેલો લેક્ચર જોયું છે બેઝિક, તે બેઝિક માંથી કેટલા નમૂના છે, નમૂનાઓમાં શું દર્શાવેલ છે વગેરે છે, એક બેઝિક માંથી પ્રશ્ન પૂછાય. અને 1-2 પ્રશ્નો છે, 1-2 પ્રશ્ન ચોથા પ્રકરણમાંથી પૂછી શકાય છે, 1-2 પ્રશ્નો છે 5મા પ્રકરણમાંથી પૂછી શકાય છે, અને બાકીના પ્રકરણોમાંથી 1 અથવા 2, બાકીના બધા પ્રકરણોમાંથી 1 અથવા 2 પ્રશ્નો પૂછી શકાય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રકરણ સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.